સ્વાદ રસિકો માટે પ્રખ્યાત નાયલોન પાવભાજીની નવી પહેલ। વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કાફેની ભવ્ય શરૂઆત। વડોદરા શહેરમાં નાયલોન પાવભાજી સ્વાદ રસિકો માટે પ્રખ્યાત રહ્યું છે। સ્વદિનેશભાઈ દામજીભાઈ વાંઢેર દ્વારા પોરબંદર ખાતે ₹1.5 પાવભાજીની શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ વડોદરા શહેરમાં છેલ્લા 45 વર્ષથી નાયલોન પાવભાજી સ્વાદ રસિકો માટે પ્રખ્યાત છે। હાલ દિનેશભાઈ વાંઢેરના પુત્રો ભાવિન ડી વાંઢેર, ચિરાગ ડી વાંઢેર તથા તુષાર ડી વાંઢેર પરંપરાને આગળ ધપાવી રહ્યા છે। નાયલોન પાવભાજી કારેલીબાગ, ઇનોરબિટ મોલ, માંજલપુર અને વાઘોડિયા વિસ્તાર શાખાઓ ધરાવે છે। ત્યારે હવે પ્રગતિના પંથે વધુ એક ડગલું ભરવા જઈ રહ્યા છે। સ્વાદ રસિકો માટે વડીવાડી ફાયર સ્ટેશનની સામે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કાફેની શરૂઆત કરવામાં આવી છે। વડોદરા પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના હસ્તે વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કાફેનું ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો, જેમાં જાણીતા અગ્રણીઓ સહિતના મહાનુભાવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણે છેલ્લા ઘણા 22 વર્ષોથી આપણે વડોદરામાં નાયલોન પાઉંભાજીના નામથી આપણું જે સાહસ છે ચાલુ છે। હવે આપણે આ જે એરિયો છે અહીંના સ્વાદ રસિકોની માગણીને ધ્યાનમાં રાખીને આજે આ નવું સાહસ આપણા નાયલોન બેનર હેઠળ પણ વોર્મિંગ સ્પાઇસ રેસ્ટ્રો કેફેના નામથી ચાલુ કરીએ છીએ, જે આજે શરૂઆત કરવા જઈ રહ્યા છે। આપણી બીજી 4 બ્રાન્ચ છે। મેઇન બ્રાન્ચ આપણી કારેલીબાગ નાયલોન પાઉંભાજી, બીજી ઇનોરબિટ મોલમાં છે, પછી માંજલપુર છે, વાઘોડિયામાં આપણી બ્રાન્ચો છે। એવું અહીંયા જે આપણે જે શરૂ કરી રહ્યા છીએ, આપણે બધી જ વસ્તુઓ જેમ કે પાઉંભાજી છે, પુલાવ છે, ચાઇનીઝ, કોન્ટિનેન્ટલ, મોકટેલ, પીઝા, સેન્ડવિચ, બર્ગર બધું જ આવી જશે। હા, અહીંયા આપણે અત્યારે અમારું પ્લાનિંગ સાંજના 6 થી લેટ નાઇટ ચાલુ રાખવાનું છે। એ ઉપરાંત થોડાક સમય પછી અમે બપોરનું જમવાનું અને સવારે નાસ્તો પણ શરૂઆત કરશું।